નમસ્કાર, હું છું યશ ગુપ્તા. સ્વાગત છે આપનું પ્રકોપ ન્યૂઝ પર. આજના મુખ્ય સમાચારમાં વાત કરીશું. કલોલના અંકિત વિદ્યાલયમાં ઉજવાયો સર્જનશીલતા અને પ્રગતિનો મેળો. કલોલના પંચોટી વિસ્તારમાં આવેલ અંકિત વિદ્યાલયની જ્યાં યોજાઈ હતી એક અનોખી વિષય યાત્રા, જે વિદ્યાર્થીઓમાં રહેલ સુસુપ્ત શક્તિઓને જગાડવા અને તેમના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવી હતી. આ વિષય યાત્રાના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ એન પ્રજાપતિ, જેઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. વિદ્યાલયના આ કાર્યક્રમમાં 70થી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો, શોધ, ગણતરી, વિજ્ઞાન, ઇતિહાસ, સાંસ્કૃતિક દ્રષ્ટિ અને યોગ સાથે જોડાયેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ જનરલ નોલેજના સ્ટોલ અને કલા દર્શન લોકોનું કેન્દ્રબિંદુ બન્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. દરેકે વિદ્યાર્થીઓની કલાત્મક અને વૈજ્ઞાનિક કૃતિઓની પ્રશંસા કરી અને તેઓને અભિનંદન પાઠવ્યા. આ વિષય યાત્રા એક યાદગાર કાર્યક્રમનો આનંદ આપી વિદ્યાર્થીઓમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો. આવતીકાલના નાયક વિદ્યાર્થીઓ માટે આ પ્રકારના કાર્યક્રમો પ્રગતિનો પાયો બની રહે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે. મળીશું થોડા જ સમયમાં નવા સમાચાર સાથે.